શાંતિ 11/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાકો, બધાને આ સંદેશ આપો કે બાપનું ફરમાન છે, આ પુરુષોત્તમ સંગમયુગ પર પવિત્ર બનો તો સતયુગનો વારસો મળી જશે। પ્રશ્ન છે, કયો સસ્તો સોદો બધાને બતાવો? ઉત્તર છે, આ અંતિમ જન્મમાં બાપના ડાયરેક્શન પર ચાલી પવિત્ર બનો તો 21 જન્મોના માટે વિશ્વની બાદશાહી મળી જશે। આ ખૂબ સસ્તો સોદો છે। આ સોદો કરવો તમે બધાને શીખવાડો। બોલો, અત્યારે શિવ બાબાને યાદ કરી પવિત્ર બનો તો પવિત્ર દુનિયાના માલિક બનશો। ઓમ શાંતિ। રૂહાની બાકો જાણે છે, રૂહાની બાપ સમજાવે છે કે પ્રદર્શની કે મેળામાં શો બતાવો છો કે ચિત્રો પર મનુષ્યોને સમજાવો છો કે બાપથી આ અત્યારે બેહદનો વારસો લેવાનો છે। કયો વારસો? મનુષ્યથી દેવતા બનવાનો અથવા બેહદના બાપથી અડધા કલ્પના માટે સ્વર્ગનું રાજ્ય કેવી રીતે લેવાનું છે, આ સમજાવવાનું છે। બાપ સોદાગર તો છે જ, એમનાથી આ સોદો કરવાનો છે। આ તો મનુષ્ય જાણે છે કે દેવી દેવતાઓ પવિત્ર રહે છે। ભારતમાં જ્યારે સતયુગ હતું તો દેવી દેવતાઓ પવિત્ર હતા। જરૂર એમણે કોઈ પ્રાપ્તિ કરી હશે સ્વર્ગના માટે। સ્વર્ગની સ્થાપના કરવાવાળા બાપ વગર કોઈ પણ પ્રાપ્તિ કરાવી ન શકે। પતિત પાવન બાપ જ પતિતોને પાવન બનાવી પાવન દુનિયાનું રાજ્ય આપવાવાળા છે। સોદો કેટલો સસ્તો આપે છે? માત્ર કહે છે, આ તમારો અંતિમ જન્મ છે। જ્યાં સુધી હું અહીંયા છું પવિત્ર બનો। હું આવ્યો છું પવિત્ર બનાવવા। તો તમે આ અંતિમ જન્મમાં પાવન બનવાનો પુરુષાર્થ કરશો તો પાવન દુનિયાનો વારસો લેશો। સોદો તો ખૂબ સસ્તો છે। તો બાબાને વિચાર આવ્યો, બાકોને એવું સમજાવવું જોઈએ કે બાપનું ફરમાન છે, પવિત્ર બનો। આ પુરુષોત્તમ સંગમ યુગ છે જે પવિત્ર બનવાનું છે। ઉત્તમથી ઉત્તમ પુરુષ છે જ દેવતાઓ। લક્ષ્મી નારાયણનું રાજ્ય ચાલે છે ને। ડીટી વર્લ્ડ સાવરંટી તમને બાપથી વારસામાં મળી શકે છે। દેવી રાજધાની, દેવી દુનિયાનો વારસો તમને બાબા આપી શકે છે। બાપની મત પર અંતિમ જન્મ પવિત્ર બનશો તો આ પણ યુક્તિ બતાવે છે કે યોગ બળથી પોતાને તમો પ્રધાનથી સતો પ્રધાન કેવી રીતે બનાવો। બાકોને કલ્યાણ માટે ખર્ચો તો કરવાનો જ છે। ખર્ચા વગર રાજધાની સ્થાપન નથી થઈ શકતી। અત્યારે લક્ષ્મી નારાયણની રાજધાની સ્થાપન થઈ રહી છે। બાકોએ પવિત્ર જરૂર બનવાનું છે। મનસા વાચા કર્મણા કોઈ પણ ઉલટું સુલટું કામ નથી કરવાનું। દેવતાઓને ક્યારેય કોઈ ખરાબ વિચાર પણ નથી આવતો। મુખથી એવા કોઈ વચન નથી નીકળતા। તે છે જ સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ જે થઈને જાય છે એમની મહિમા કરવામાં આવે છે। અત્યારે તમને બાકોને પણ તે જ દેવી દેવતા બનાવવા આવ્યો છું। તો મનસા વાચા કર્મણા કોઈ પણ એવું ખરાબ કામ નથી કરવાનું। બાબા કહે છે, દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી હતા। આ ગુણ પણ તમે અત્યારે ધારણ કરી શકો છો, કારણ કે આ મૃત્યુલોકમાં તમારો આ અંતિમ જન્મ છે। પતિત દુનિયાને મૃત્યુલોક
પાવન દુનિયાને અમરલોક કહેવામાં આવે છે. અત્યારે મૃત્યુલોકનો વિનાશ સામે ઊભો છે. જરૂર અમરપુરીની સ્થાપના થતી હશે. આ તે જ મહાભારી મહાભારત લડાઈ છે જે શાસ્ત્રોમાં બતાવેલી છે, જેનાથી જૂની વિશેષ દુનિયા, વિકારી દુનિયા ખતમ થાય છે. પરંતુ આ જ્ઞાન કોઈમાં છે નહીં. બાપ કહે છે બધા અજ્ઞાનની ઊંઘમાં સૂતેલા છે. 5 વિકારોનો નશો રહે છે. અત્યારે બાપ કહે છે પવિત્ર બનો. માસ્ટર ગોડ તો બનશો ને. લક્ષ્મી નારાયણને ગોડ ગોડેસ કહે છે, અર્થાત ગોડ દ્વારા આ વારસો મેળવ્યો છે. અત્યારે તો ભારત પતિત છે. મનસા વાચા કર્મણા કર્તવ્ય જ એવા ચાલે છે. કોઈ પણ વાત પહેલા બુદ્ધિમાં આવે છે, પછી મુખથી નીકળે છે. કર્મણામાં આવવાથી વિકર્મ બની જાય છે. બાપ કહે છે ત્યાં કોઈ વિકર્મ હોતા નથી. અહીંયા વિકર્મ થાય છે કારણ કે રાવણ રાજ્ય છે. હવે બાપ કહે છે બાકી જે આયુ છે પવિત્ર બનો. પ્રતિજ્ઞા કરવાની છે. પવિત્ર બની અને પછી મારી સાથે બુદ્ધિનો યોગ પણ લગાવવાનો છે, જેનાથી તમારા જન્મ જન્માંતરના પાપ પણ કપાઈ જાય. ત્યારે જ તમે 21 જન્મોના માટે સ્વર્ગના માલિક બનશો. બાપ ઓફર કરે છે, આ તો સમજાવતા રહે છે કે આમના દ્વારા બાપ આ વારસો આપે છે. તે છે શિવ બાબા, આ છે દાદા. એટલે હંમેશા કહે જ છે બાપ દાદા, શિવ બાબા, બ્રહ્મા દાદા. બાપ કેટલો સોદો કરે છે. મૃત્યુલોકનો વિનાશ સામે ઊભો છે. અમરલોકની સ્થાપના થઈ રહી છે. પ્રદર્શની મેળો કરે જ છે એટલે કે ભારતવાસીઓનું કલ્યાણ થાય. બાપ જ આવીને ભારતમાં રામ રાજ્ય બનાવે છે. રામ રાજ્યમાં જરૂર પવિત્ર જ હશે. બાપ કહે છે બાળકો કામ મહાશત્રુ છે. આ 5 વિકારોને જ માયા કહેવામાં આવે છે. એમના પર જીત મેળવવાથી તમે જગતજીત બનશો. જગતજીત છે જ દેવી દેવતાઓ, બીજા કોઈ જગતજીત બની નથી શકતા. બાબાએ સમજાવ્યું હતું, ક્રિશ્ચન લોકો જો આપસમાં મળી જાય તો આખી દુનિયાની રાજાઈ લઈ શકે છે, પરંતુ કાયદો નથી. આ બોમ્બ્સ છે જ જૂની દુનિયાને ખતમ કરવાના માટે. કલ્પ કલ્પ એમ જ નવી દુનિયાથી જૂની, જૂનીથી નવી થાય છે. નવી દુનિયામાં છે ઈશ્વરીય રાજ્ય, જેને રામ રાજ્ય કહેવામાં આવે છે. ઈશ્વરને ન જાણવાના કારણે એમ જ રામ રામ જપતા રહે છે. તો તમને બાળકોને અંદરમાં આ વાતો ધારણ કરવી જોઈએ. બરોબર, અમે 84 જન્મોમાં તમો પ્રધાનથી સતો પ્રધાનથી તમો પ્રધાન બન્યા છીએ. હવે બાપ ફરી સતો પ્રધાન જરૂર બનાવે છે. શિવ બાબાનું ડાયરેક્શન છે, હવે એના પર ચાલશો તો 21 જન્મોના માટે પવિત્ર દુનિયામાં ઊંચું પદ પામશો. હવે ચાહે પુરુષાર્થ કરો યા ન કરો, ચાહે તો યાદમાં રહો, બીજાને રસ્તો બતાવો, ચાહે ન બતાવો. પ્રદર્શનીઓ દ્વારા બાળકો ઘણાને રસ્તો બતાવી રહ્યા છે. પોતાનું પણ કલ્યાણ કરવાનું છે. સોદો ખૂબ સસ્તો છે. માત્ર આ અંતિમ જન્મ પવિત્ર રહેવાથી, શિવ બાબાની યાદમાં રહેવાની, તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. કેટલો સસ્તો સોદો છે. જીવન જ પલટાઈ જાય છે. એવા વિચાર કરવા જોઈએ. બાબાની પાસે સમાચાર આવે છે. રાખડી બાંધવા ગયા તો કોઈએ કહ્યું કે આ સમયે, જ્યારે કે તમો પ્રધાન દુનિયા છે, આમાં પવિત્ર રહેવું આ તો અસંભવ છે.
એ બિચારાઓને ખબર નથી પડતી કે અત્યારે સંગમ યુગ છે. બાપ જ પવિત્ર બનાવે છે. એમના મદદગાર, આ લોકોના મદદગાર પરમપિતા પરમાત્મા છે એ જાણતા નથી. એમને આ ખબર જ નથી કે અહીંયા પ્રાપ્તિ ખૂબ ભારી છે. પવિત્ર બનવાથી પવિત્ર દુનિયાના માલિક બનવાનું હોય છે. બાપ કહે છે આ માયારૂપી 5 વિકારો પર વિજય મેળવવાથી તમે જગત જીત બનશો. તો અમે કેમ નહીં પવિત્ર બનીશું? ફર્સ્ટ ક્લાસ સોદો છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે, એના પર વિજય મેળવવાથી તમે પવિત્ર બનશો. માયા જીત, જગત જીત. આ છે યોગ બળથી માયાને જીતવાની વાત. પરમ પિતા પરમાત્મા જ આવીને રૂહોને સમજાવે છે કે મને યાદ કરો તો ખાદ નીકળતી જશે. તમે સતોપ્રધાન દુનિયાના માલિક બની જશો. બાપ વારસો આપે છે સંગમ પર. એનાથી સૌથી ઉત્તમ પુરુષ આ લક્ષ્મી નારાયણ હતા. એમને જ મર્યાદા પુરુષોત્તમ દેવી દેવતા ધર્મવાળા કહેવામાં આવે છે. સમજાવવાનું તો ખૂબ સારી રીતે હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક આ પોઈન્ટ્સ ભૂલાઈ જાય છે. પછી ફરી વિચાર આવે છે, ભાષણમાં આ પોઈન્ટ્સ નથી સમજાવી. સમજાવવાની પોઈન્ટ્સ તો ઘણી છે. એવું થાય છે. વકીલ લોકો પણ કોઈ પોઈન્ટ્સ ભૂલી જાય છે. પછી જ્યારે તે પોઈન્ટ્સ પછીથી યાદ આવે છે તો ફરી લડે છે. ડોક્ટર લોકો પણ એવું થાય છે. વિચાર ચાલે છે કે આ બીમારીના માટે આ દવા ઠીક છે. અહીંયા પણ પોઈન્ટ તો અનેક છે, ઢેર છે. બાબા કહે છે આજે તમને ગુહ્ય પોઈન્ટ સમજાવું છું, પરંતુ સમજવા વાળા છે બધા પતિત. કહે પણ છે હે પતિત પાવન. પછી કોને કહો? કોઈને કહો તો બગડી જશે. તમે પતિત છો એમ તો આપણે કહી નથી શકતા, પરંતુ સમજવા વાળા છે બધા પતિત. કહે પણ છે હે પતિત પાવન. ઈશ્વરની સામે સાચું કહે છે, હે પતિત પાવન આવો, આવીને અમને પાવન બનાવો. ઈશ્વરને ભૂલી જાય તો પછી જૂઠ કહી દે છે. એટલે બાબા કહે છે ખૂબ યુક્તિથી સમજાવવાનું હોય છે. જે સાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે. બાપ કહે છે ઉંદરડાથી ગુણ ઉઠાવો. ઉંદર પણ જ્યારે કાપે છે, કરડે છે, એવી યુક્તિથી જે લોહી પણ નીકળે છે, પરંતુ ખબર બિલકુલ નથી પડતી. તો બાળકોની બુદ્ધિમાં બધી પોઈન્ટ્સ રહેવી જોઈએ. યોગમાં રહેવા વાળાઓને સમય પર મદદ મળે છે. હોઈ શકે છે સાંભળવા વાળા સંભળાવવા વાળાથી પણ વધારે બાબા કહે છે એને પ્યાર હોય બાબાની સાથે, બાબાનો પણ એમની સાથે પ્યાર હોય, તો બાપ પોતે પણ બેસીને સમજાવી દેશે. તો એવું સમજાવવાનું છે જે તે સમજે કે પવિત્ર બનવું તો ખૂબ સારું છે. આ એક જન્મ પવિત્ર રહેવાથી અમે 21 જન્મ પવિત્ર દુનિયાના માલિક બનીશું. ભગવાન વાજ આ અંતિમ જન્મ પવિત્ર બનો તો હું ગેરંટી કરું છું કે ડ્રામા પ્લાન અનુસાર તમે 21 જન્મોના માટે વારસો મેળવી શકો છો. આ તો અમે કલ્પ વારસો મેળવતા રહીએ છીએ. સર્વિસનો જેમને શોખ હશે તે તો સમજશે કે અમે જઈને સમજાવીએ. ભાગવું પડે. બાપ તો છે જ્ઞાનના સાગર. તે કેટલી જ્ઞાનની વર્ષા કરતા રહે છે. જેની આત્મા પવિત્ર છે તો ધારણા પણ થાય છે. પોતાનું નામ બાલા કરીને બતાવે છે.
પ્રદર્શની મેળાથી ખબર પડી શકે છે કોણ કેવી સર્વિસ કરે છે. ટીચર્સને તપાસ કરવી જોઈએ કે કોણ કેવી રીતે સમજાવે છે. ઘણા કરીને લક્ષ્મીનારાયણ એ સીડીના ચિત્ર પર સમજાવવું સારું છે. યોગ બળથી ફરી એવા લક્ષ્મીનારાયણ બનીએ છીએ. લક્ષ્મીનારાયણ સો આદિદેવ આદિદેવી. ચતુર્ભુજમાં લક્ષ્મીનારાયણ બંને આવી જાય છે. બે ભુજાઓ લક્ષ્મીની, બે નારાયણની. આ પણ ભારતવાસી નથી જાણતા. મહાલક્ષ્મીની 4 ભુજાઓ છે. એનો મતલબ જ છે તે યુગલ છે. વિષ્ણુ છે જ ચતુર્ભુજ. પ્રદર્શનીમાં તો રોજ રોજ સમજાવવામાં આવે છે. રથને પણ બતાવ્યો છે. કહે છે અર્જુન બેઠા હતા, કૃષ્ણ રથ ચલાવવા વાળા હતા. આ બધી છે કથાઓ. અત્યારે આ છે જ્ઞાનની વાતો. બતાવે છે જ્ઞાન અમૃતનો કળશ લક્ષ્મીના માથા પર રાખ્યો છે. વાસ્તવમાં કળશ રાખ્યો છે જગત અંબા પર, જે પછી લક્ષ્મી બને છે. આ પણ સમજાવવું પડે. સતયુગમાં એક ધર્મ એક મતના મનુષ્ય હોય છે. દેવતાઓની છે જ એક મત. દેવતાઓને જ શ્રી કહેવામાં આવે છે, બીજા કોઈને નથી કહેતા. તો બાબાને વિચાર ચાલી રહ્યો હતો કે સમજાવવા માટે અક્ષર થોડા હોય. આ અંતિમ જન્મમાં 5 વિકારો પર વિજય મેળવવાથી તમે રામ રાજ્યના માલિક બનશો. આ તો સસ્તો સોદો છે. બાપ આવીને અવિનાશી જ્ઞાન રત્નોનું દાન આપે છે. બાપ છે જ્ઞાનના સાગર. તે જ જ્ઞાન રત્ન આપે છે. ઇન્દ્ર સભામાં કોઈ સબ્જ પરી, પુખરાજ પરી પણ હોય છે તો બધા મદદ કરવા વાળા. ઝવેરાતમાં અલગ અલગ પ્રકારના હોય છે ને, એટલે 9 રતન બતાવેલા હોય છે. આ તો જરૂર છે. જે સારી રીતે ભણશે તો પદ પણ પામશે. નંબર વાર તો છે ને. પુરુષાર્થ કરવાનો ટાઈમ જ આ છે. આ તો બાળકો સમજે છે અમે બાબાની માળાના દાણા બનીએ છીએ. જેટલા શિવ બાબાને યાદ કરશો એટલા અમે જેમ કે યાદની યાત્રામાં દોડી રહ્યા છીએ. પાપ પણ જલ્દી વિનાશ થશે. આ ભણવાનું કોઈ લાંબુ ચોડું નથી. માત્ર પવિત્ર રહેવાનું છે. દેવી ગુણ પણ ધારણ કરવાના છે. મુખથી ક્યારેય પથ્થર નહીં નીકળવા જોઈએ. પથ્થર ફેંકવા વાળા પથ્થર બુદ્ધિ જ બનશે. રતન કાઢવા વાળા જ ઉચ્ચ પદ પામશે. આ તો ખૂબ સહજ છે. જિજ્ઞાસુઓને સમજાવો. પતિત પાવન સર્વના મુક્તિ જીવન મુક્તિ દાતા પરમ પિતા પરમાત્મા શિવ કહે, હે ભારતવાસી રૂહાની બાળકો, રાવણ રાજ્ય મૃત્યુલોકના આ કળિયુગી અંતિમ જન્મમાં પવિત્ર થઈને રહેવાથી અને પરમપિતા પરમાત્મા શિવની સાથે બુદ્ધિ યોગ બળની યાત્રાથી તમો પ્રધાન આત્માઓ સતો પ્રધાન આત્મા બની સતો પ્રધાન સતયુગી વિશ્વ પર પવિત્રતા, સુખ, શાંતિ, સંપત્તિ સંપન્ન મર્યાદા પુરુષોત્તમ દેવી સ્વરાજ્ય પદ ફરીથી પામી શકો છો. 5000 વર્ષ પહેલાની જેમ. પરંતુ હોવનહાર જે થવાનો છે મહાભારી વિનાશના પહેલા બાપ અમને વારસો આપી રહ્યા છે. ભણવાનું ભણાવે છે. જેટલા ભણીશું એટલું પદ પામીશું. સાથે તો લઈ જ જશે. પછી અમને આ જૂના શરીરનો કે આ દુનિયાનો વિચાર કેમ હોવો જોઈએ? તમારો ટાઈમ છે જૂની દુનિયાને છોડવાનો. એવી વાતો બુદ્ધિમાં મંથન થતી રહે તો પણ ખૂબ સારું છે. આગળ ચાલી પુરુષાર્થ કરતા કરતા સમય આવી જશે
પછી ઘૂંટકો નહીં આવશે. જોઈશું કે દુનિયા પણ આવીને થોડો ટાઈમ પર રહી છે તો બુદ્ધિયોગ લગાવવો જોઈએ. સર્વિસ કરવાથી મદદ પણ મળશે. જેટલું કોઈને સુખનો રસ્તો બતાવશો એટલું ખુશી રહેશે. પુરુષાર્થ પણ ચાલે છે. તકદીર પણ જોવામાં આવે છે. બાપ તો તદબીર શીખવે છે, પુરુષાર્થ શીખવાડે છે. કોઈ એના પર લાગી જાય છે, કોઈ નથી લાગતા. તમે જાણો છો કરોડપતિ, પદમપતિ બધા એમ જ ખતમ થઈ જશે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, ઉચ્ચ પદ પામવાના માટે મુખથી હંમેશા રતન કાઢવાના છે, પથ્થર નહીં. મનસા વાચા કર્મણા એવા કર્મ કરવાના છે જે મર્યાદા પુરુષોત્તમ બનાવવા વાળા હોય. બીજું, આ અંતિમ જન્મમાં પવિત્ર બનવાની પ્રતિજ્ઞા કરવાની છે. પવિત્ર બનવાની જ યુક્તિ બધાને સંભળાવવાની છે. આજનું વરદાન, એવર રેડી બની દરેક પરિસ્થિતિ રૂપી પેપરમાં ફૂલ પાસ થવા વાળા એવર હેપી ભવ. જે એવર રેડી છે એમનું જ પ્રેક્ટિકલ સ્વરૂપ એવર હેપી હશે. કોઈ પણ પરિસ્થિતિ રૂપી પેપર કે પ્રાકૃતિક આપદા દ્વારા આવેલો પેપર કે કોઈ પણ શારીરિક કર્મ ભોગરૂપી પેપર આવી જાય, આ બધા પ્રકારના પેપર્સમાં ફૂલ પાસ થવા વાળાને જ એવર રેડી કહીશું. જેમ સમય કોઈના માટે રોકાતો નથી, એમ ક્યારેય કોઈ પણ રૂકાવટ રોકાઈ ન શકે. માયાના સૂક્ષ્મ કે સ્થૂળ વિઘ્ન એક સેકન્ડમાં સમાપ્ત થઈ જાય ત્યારે એવર હેપી રહી શકશો. સ્લોગન છે, સમય પર સર્વશક્તિઓને કાર્યમાં લગાવવી અર્થાત માસ્ટર સર્વશક્તિમાન બનવું. અવ્યક્ત ઇશારા છે, એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. એકતાના બે આધાર છે, એક વિશ્વાસ ફેથ અને બીજું લવ પ્યાર. ક્યારેય પણ એકબીજામાં વિશ્વાસ ઓછો ન થાય. એકે કહ્યું બીજાએ માન્યું. આ વિધિ છે એકતાના સૂત્રમાં પરોવાની. દિલનો આપસમાં સ્નેહ સમીપ લઈ આવે છે. જેમ બાપથી બધાનો સ્નેહ છે, એમ જ પરિવારથી પણ દિલનો સાચો સ્નેહ હોય. એના માટે સમાનમાં રહીને બધાને સન્માન આપો. ઓમ શાંતિ.